આજે આપણે બનાવીશું મટકા કુલ્ફી। એના માટે મેં લીધા છે બદામ, કાજુ, પિસ્તા, ઇલાયચી। હવે અને આપણે લીધી છે 1 વાટકી ખાંડ। હવે આપણે એને મિક્સરમાં પીસી લઈએ। ફ્રેશ ક્રીમ, કેસરવાળું દૂધ, 4 ચમચી મિલ્ક પાવડર। હવે આપણે આ પીસી લીધું છે એ નાખી દઈશું એની અંદર આ રીતે। હવે આપણું મિક્સર તૈયાર થઈ ગયું છે। હવે આપણે આ મટકાની અંદર ઉમેરી દઈશું, નાખી દઈશું આ રીતે। કાજુની કતરણ કલાક માટે ફ્રીઝરમાં મૂકી દઈશું અને તૈયાર છે તમે જોઈ શકો છો। આપણે હવે એને ખોલીને જોઈ લઈશું। તમે જોઈ શકો છો તમે આપણી કુલ્ફી તૈયાર છે। પ્લીઝ તમને મારી વિડીયો ગમતી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા